વેલકમ બેક ટુ ક્લેરિટી ફોર જીપીએસસી. આજે આપણે જોવાના છીએ એસટીઆઈના ભૂગોળ વિષયનું સોલ્યુશન, જે 6/4/2025ના રોજ લેવાયેલ પેપરનું પહેલો ક્વેશ્ચન છે. ભારતીય કૃષિ ઋતુ વિશે નીચેનું કોષ્ટક ધ્યાને લો. ક્રમ છે, કૃષિ ઋતુ છે, સમયગાળો છે અને મુખ્ય પાકો છે. ખરીફમાં જૂનથી સપ્ટેમ્બર. ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર તો કે સાચું છે. રવિ છે ઓક્ટોબરથી માર્ચ. ઘઉં, ચણા, સરસવ, જવ એ સાચું છે. જાયદ એપ્રિલથી જૂન. શાકભાજી, ફળ, ઘાસ ચારો આ ત્રણેય વિધાન સાચા છે. નેક્સ્ટ જોઈએ, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ ધ્યાને લો. તો અહીં કયા વિધાનો સાચા છે જોવાનું. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. મધમાખીનો ઉછેર કરી મધ મેળવવું. ડાંગરની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર કરવો. તો કે વિધાન બધા અહીં સાચા છે. નેક્સ્ટ જોઈએ, ગૃહ ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ગૃહ ઉદ્યોગો એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. મૂડી અને પરિવહન ગૃહ ઉદ્યોગને નોંધપાત્ર અસર કરે. ગૃહ ઉદ્યોગમાં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત છે. એટલે કે અહીં ત્રણેય વિધાનો એ સાચા છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 100, એટલે કે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા જોડકાઓને યોગ્ય રીતે જોડો. વિશ્વ ઓઝોન દિવસ છે તો કે 16 સપ્ટેમ્બર છે. વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂન છે. જ્યારે વિશ્વ વન દિવસ છે એ 21મી માર્ચ છે. અને વિશ્વ પૃથ્વી દિવસ છે એ 22 જૂન છે. એટલે કે સાચો આન્સર છે અહીં ઓપ્શન બી. નેક્સ્ટ જોઈએ, ભારતમાં જોવા મળતા પક્ષીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સંગ્રહણો ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. અહીં વિધાન બંને સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કાઝીરંગા અસમ રાજ્યમાં આવેલ છે. ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે, સાચું છે. થરનું રણ રાજસ્થાનમાં છે. રણનું વરુ, વરણની બિલાડી અને ઘોરાડ જોવા મળે છે, એ પણ અહીં સાચું છે. એટલે કે અહીં ફક્ત 1 અને 2 સાચા છે. કાન્હા છે ઉત્તર પ્રદેશ એ ખોટું છે. બાંદીપુર કાશ્મીર એ પણ ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, નીચેનામાંથી દરિયાઈ કિનારો ધરાવતા જિલ્લાઓનો વિકલ્પ પસંદ કરો. તો કે જુનાગઢ છે, નવસારી છે અને મોરબી છે. એટલે કે ફક્ત 1, 3 અને 5 જવાબ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના જિલ્લાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? સૌથી વધુ જિલ્લા ધરાવતો સરહદનો એકમાત્ર અમદાવાદ જિલ્લો છે, એ અહીં ખોટું છે. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો એકમાત્ર વલસાડ છે, એ અહીં સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? તો કે મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગતી એકમાત્ર નદી છે, તો કે સાચું છે. ગુજરાતના સૌથી વધુ જિલ્લાઓ પસાર થતી સાબરમતી છે, સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થતી, એ પણ અહીં સાચું છે. એટલે કે 1 અને 2 બંને વિધાન સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર જોઈએ, તો કે અહીં શું છે? તો કે ભારતના પ્રમાણ સમયની રેખા 82° પૂર્વ રેખાંશ વૃત્ત છે. તે 7 રાજ્યોમાંથી પસાર થાય છે. તો કે બંને વિધાન સાચા છે. જ્યારે ત્રીજું વિધાન અહીં ખોટું છે. એટલે સાચો આન્સર છે ફક્ત 1 અને 2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતમાં જમીનના પ્રકાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતના કુલ ક્ષેત્રફળ લગભગ 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન ફેલાયેલ છે. આવી જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. બંને વિધાનો અહીં સત્ય છે. દલદલ પ્રકારની જમીન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? તો કે અહીં આ જમીનમાં ક્ષાર અને જૈવિક પદાર્થો ઓછા હોય છે, કે આ વિધાન ખોટું છે. આ જમીનમાં પોટાશ અને ફોસ્ફેટ વધારે પ્રમાણમાં હોય છે, આ પણ ખોટું છે. એટલે વિધાન ડી. બંનેમાંથી એક પણ સાચા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેના વિધાનો ધ્યાનમાં લો. ખેડ પેદાશ માટે દેશનું પ્રથમ રેલવે ટર્મિનલ ઊંઝા ખાતે બન્યું, એ સાચું છે. તે અંતર્ગત ઊંઝા કંડલા વચ્ચે કન્ટેનર ટ્રેન શરૂ થશે, એ ખોટું છે. એટલે ફક્ત અહીં એક વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, પૃથ્વીના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? તો પેલું વિધાન શું છે? તો કે કેટલાક ખગોળીય પિંડ પાસે પોતાના પ્રકાશ અને ઉર્જા હોય છે. તો કે અહીં વિધાન પેલું છે એ સાચું છે.
પૃથ્વી આવો જ પોતાનો પ્રકાશ અને ઉર્જા ધરાવતો ખગોળીય પિંડ છે, આ વિધાન ખોટું છે, એટલે કે સાચો આન્સર છે ફક્ત 1. નેક્સ્ટ જોઈએ, શુક્રને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવાય, એનું કારણ શું છે? તો કે સાચું વિધાન ફક્ત કયું છે? તો બીજું, તેનો આકાર અને આકૃતિ પૃથ્વી જેવા છે, એટલે કે પહેલું વિધાન. બીજું વિધાન અહીં સાચું છે, એટલે કે સાચો આન્સર છે ફક્ત 2. પહેલું વિધાન ખોટું છે, તેના પર માનવજીવની શક્યતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અહીં આપણે, પૃથ્વીના ગ્રહો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયા વિધાનો સાચા છે? તો આફ્રિકા ખંડમાં કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પસાર થાય છે. યુરોપ ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પસાર થતા નથી, એટલે કે બંને વિધાન સત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતની નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગંગા, બ્રહ્મપુત્ર, મહા અને ગોદાવરી નદીઓ ગંગાની ખાડીમાં મળે છે, તો કે વિધાન પેલું સાચું છે. ગંગા, બ્રહ્મપુત્ર, મહા, ગોદાવરી નદી હિમાલયમાંથી નીકળે છે, કે વિધાન બીજું અહીં ખોટું છે, એટલે કે સાચો આન્સર છે ફક્ત 1. ગંગે ડોલ્ફિન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયા વિધાનો સાચા છે? તો કે તે ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે, સાચું છે. સ્થાનિક લોકો તેને શું કહે છે? સાચું છે. નેક્સ્ટ છે, તેની ઉપસ્થિતિ જળની શુદ્ધતાની ખબર પડે છે, તે પણ સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તો કે આજે આપણે અહીં છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો કે નીચેના પૈકી એન્ટાર્કટિકા ખંડમાં ભારતના શોધ સંસાધનોના નામ જણાવો, એટલે કે અહીં કયું વિધાન છે એ સાચું છે? તો કે અહીં છે બંનેમાંથી એક પણ નહીં આવે, ધરતી અને પૃથ્વી બંને છે એ નહીં આવે. નેક્સ્ટ છે, લદ્દાખ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તે મહા હિમાલયમાં આવેલો એક ઠંડો રણ પ્રદેશ છે. તેની ઉત્તરે કારાકોરમ પર્વત છે અને દક્ષિણે ઝાસ્કર પર્વત શ્રેણી છે, તો કે બંને વિધાન સત્ય છે. નીચેનામાંથી ભારતના કયા રાજ્યોની સીમા નેપાળને સ્પર્શે છે? ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. અહીં બધા વિધાનો સત્ય છે, એટલે કે ઓપ્શન ડી, બધા જ રાજ્યોને સ્પર્શે છે. નેક્સ્ટ જોઈએ, ઉત્તરના મેદાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ મેદાન સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર અને ઉપનદીઓ બનાવ્યું છે, સાચું છે. આ વારંવાર પૂરને કારણે આ મેદાનમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, આ વિધાન અહીં ખોટું છે, એટલે કે સાચો આન્સર ફક્ત 1. નેક્સ્ટ જોઈએ, તરાઈના જંગલો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. અહીં ભાગલા પછી પાકિસ્તાને આવેલ શરણાર્થીઓ ખેતીલાયક જમીન આપવા આ જંગલ આવેલું છે. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન આ ક્ષેત્રમાં આવેલું છે, કે આ બંને વિધાન સત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અરવલ્લીની ગિરિમાળા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો કે તે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે, તો કે સાચું છે. માઉન્ટ આબુ એ સૌથી ઊંચું શિખર છે, એટલે કે આ વિધાન બીજું અહીં ખોટું છે, એટલે કે સાચો આન્સર છે